અને ભૂલ ભરેલી જે જમીન માપણી છે એ 10/11 થી લઈ અને 2014-15 આ કૌભાંડ છે બહાર આવ્યા પછી ત્યારથી લઈ અને આજ દિવસ સુધીમાં સરકારે લગભગ 11 થી 12 વખત ભૂલ સુધારણા અરજીની મુદત વધારી છે। એટલે કે 10 થી 11 વર્ષથી સરકાર ખેડૂતોને એક ઝાંસુ આપ્યા રાખે છે, લોલીપોપ આપ્યા રાખે છે કે તમે ભૂલ સુધારણા અરજી કરો, અમે સુધારો કરી દઈશું। જ્યારે સરકારને વિધાનસભામાં સવાલ પૂછવામાં આવે કે ભૂલ સુધારણા અરજીના આધારે કેટલા ગામોમાં ફેરફાર થયો છે તો જવાબ મળે છે શૂન્ય। માત્ર માપણી સીટ બનાવી અને રાખી દેવામાં આવે છે। સરકાર 11 વર્ષથી ખેડૂતોને મૂર્ખ બનાવી રહી છે કે અમે સુધારો કરીએ છીએ, સુધારો કરીએ છીએ। બીજી બાજુ ખેડૂતોને એવું કહેવામાં આવે છે કે તમે બાજુવાળાની સંમતિ લઈને આવો, એટલે ખેડૂતોની વચ્ચે અંદરો અંદર ડખા થાય। સરકારશ્રીને નમ્ર નિવેદન છે, હું અને ગિરધરભાઈ વાઘેલા 2014-15 થી સતત કહેતા આવીએ છીએ કે જમીન માપણીમાં જ્યાં સુધી આખું ગામ રદ કરી અને ફરીથી ન માપો ત્યાં સુધી કોઈ કાળે શક્ય નથી નથી અને નથી। તેમ છતાંય સરકાર છે એ ભૂલ સુધારણા અરજીના નામે 11 વર્ષ કાઢી નાખ્યા છે। આજની તારીખમાં 30/12/2024ના દિવસે સરકારે ફરીથી એક પરિપત્ર કર્યો છે અને 31 ડિસેમ્બર 2025 સુધીનો મુદત વધારો કર્યો છે, પણ આ મુદત વધારો એ આખરી ઉપાય નથી। સરકારને નમ્ર નિવેદન છે કે જે 12,000 ગામો પ્રમોલ્ગેશન થયા છે એ તમામ ગામોને ફરીથી માપી અને ફરીથી પ્રમોલ્ગેશન કરવામાં આવે, આ જ એનો આખરી ઉપાય છે। જો સરકાર આ નહીં સમજે તો અમારે ના છૂટકે ગામે ગામ જઈ ખેડૂતોને ભૂલ સુધારણા અરજી નહીં, જમીન માપણી સંપૂર્ણપણે માફ કરો આવી માગણી સાથે એક પત્ર લઈ અને દરેક જિલ્લાની કલેક્ટર ઓફિસે દરેક જિલ્લાના સામૂહિક રીતે ખેડૂતોને સાથે લઈ અને જવાની ફરજ પડશે।